इनमें दम नहीं है। मुझे लगता है कि 75 वर्ष के बाद में सबसे ज्यादा अगर भ्रष्टाचारी पार्टी अगर खड़ा हुई है तो ये भारतीय जनता पार्टी खड़ी हुई है। इसे ये चाहे जितना भी लपेट ले, शहद में चाहे जितना भी लपेट ले, ये अपने आप को कहते हैं कि भाई हम भ्रष्टाचार नहीं करते हैं। इनसे बड़ा भ्रष्टाचारी कोई नहीं हो सकता है। एग्जीक्यूटिव इनकम टैक्स सीबीआई ईडी का इन लोगों ने मिसयूज किया है। 2014 से पहले जिन जिन बातों को लेकर के ये सरकार में आए, चाहे वो 15 लाख रुपए की बात हो, 2 करोड़ प्रत्येक वर्ष रोजगार की बात हो, या आपका जाकर के पेट्रोल डीजल और गैस की बात हो, तो सभी चीजों में ये लोग फेल हुए हैं। इनको ये स्वीकारना पड़ेगा, सभी चीजों में ये फेल हुए हैं। नाम लेंगे तो इनको थोड़ा सा दुख हो जाएगा। आज जब ये अच्छे स्थिति में इन्हें देश मिला, ये गर्त में ले जाने का काम किए हैं। मारा भाई बहनों, જોયું ને તમે, વિજય કુમાર નામના આ પાર્લામેન્ટના સભ્યો નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં જ અને અમિતભાઈ શાહની હાજરીમાં જ એમને મોઢે મોઢ કીધું કે વિશ્વમાં અને ભારતમાં તમારા જેવો કોઈ મોટો ભ્રષ્ટાચારી નથી અને આ ભારત વર્ષની અંદર આઝાદીના 75 વર્ષમાં તમારે ભારતીય જનતા પાર્ટી જેવી કોઈ ભ્રષ્ટ પાર્ટી નથી. મોઢે મોઢે જ કીધું મારા ભાઈ બહેનો. તોય છતાં આ છે ને મીંઢા, આ મીંઢો છે. જો તો મીંઢાની વ્યાખ્યા શું હોય? મીંઢો કોઈ એકદમ ખુલીને દાંત ન કાઢી શકે. જો સોનિયા ગાંધીની અને રાહુલ ગાંધીજીની ને કોંગ્રેસની જ્યારે મજાક કરતા હોય એમના સંસદ સભ્યો, તો આ મીંઢો છે ને એમ દાંત કાઢતો, ખીલીને આ એમનો દાંત કાઢે. એ મીંઢાની વ્યાખ્યા. એ મીંઢો મનમાં ને મનમાં દાંત કાઢતો હોય. આ જો મીંઢો મનમાં દાંત કાઢતો હોય. આ મીંઢાની વ્યાખ્યા. મોઢે મોઢા પાર્લામેન્ટના સભ્યોએ એને મોઢે મોઢ કીધું છે કે 75 વર્ષની આ અંદર આવો કોઈ ભ્રષ્ટ નેતા મેં જોયો નથી અને આવી ભ્રષ્ટ પાર્ટી મેં નથી જોઈ. અને આ સીબીઆઈ ને ઈડી ને આઈટી ને આ બધી સંસ્થાઓનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો, એ પણ મોઢે મોઢ કીધું છતાં મીંઢા છે ને સુધરતા નથી. હવે એને સુધારવા માટે તો આ 2024ની લોકસભાની ચૂંટણી છે ને, એમાં જ બધા લોકો છે ને એને જાકોર આપશે. બધા લોકો કંટાળી ગયા છે. સરકારી અધિકારીઓ તો તંગ આવી ગયા, અહીંયા સુધી આવી ગયા છે કે અમારી પાસે ન કરાવવાના કામ કરાવે છે આ મીંઢો, બરાબર. એટલે અમે પણ હવે વાજ આવી ગયા છીએ એકદમ. આનાથી છુટકારો ચાહીએ છીએ અને હવે છુટકારો થઈ જશે. અને આ છે ને મીંઢો હંમેશા માટે ગાદી ખાલી કરીને હાલ્યો જશે. જો તો તમે જોજો મારા ભાઈ બહેનો. અને હું આપ સૌને વિનંતી કરું છું કે 2024માં છે ને આ તાનાશાને જાકોર આપી જ દો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.